હાલ અત્યારે આકરો ઉનાળો પડી રહ્યો છે અને સખત તાપ. આ તાપની વચ્ચે અબોલ પશુ પક્ષીઓની ચિંતા કરવામાં આવી છે, એટલે કે તેઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં જ્યારે પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક કુંડા વિતરણ કરવામાં આવ્યું, જેમાં નવા ચૂંટાયેલા મમતાબેન વ્યાસ જેઓ કાઉન્સિલર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. શહેરમાં વધતી જતી કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓને સેવાર્થે આજે રવિવારે પરિવાર ફાઉન્ડેશન દ્વારા એક પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં ગોકુળનગર કોમન પ્લોટ ખાતે સવારે 10 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં પક્ષીઓ માટે માટીના પીવાના બાઉલ એટલે કે કુંડું તે નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રજાપતિ સમાજના હસ્તકલાથી તૈયાર કરેલા કુંડા મેળવવામાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા છે. ફાઉન્ડેશનના પ્રમુખ નીતલકુમાર ગાંધીએ જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય દરેક ઘરના આંગણે પક્ષીઓનો કલરવ ગુંજતો રહે અને ગરમીમાં કોઈ પણ પક્ષી તરસ્યું ન રહે તેવો સંકલ્પ છે. વોકલ ફોર લોકલના અભિગમ સાથે પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતો આ કાર્યક્રમ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પરિવાર ફાઉન્ડેશન છેલ્લા 18 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહી છે. દર વર્ષે અમે ચકલીઓને નિઃશુલ્ક પીવાના પાણીના બાઉલનું વિતરણ કરીએ છીએ, છાશ વિતરણ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, બાળકોને ભોજનની વ્યવસ્થા કરીએ છીએ. આ રીતે અલગ અલગ સેવાઓ એ અંતર્ગત આજે ગોકુળનગર ગોત્રી ખાતે નિઃશુલ્ક પક્ષીઓને પાણી પીવાના બાઉલનું વિતરણ કરી રહ્યા છે. અમારો આશય એ જ છે કે તમારા આંગણામાં તમે બાઉલ મૂકો એટલે પક્ષીઓ તમારા આંગણામાં આવે ને પક્ષીઓનો કલરવ બી તમારા આંગણામાં ગુંજી ઉઠે અને આ ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓને પણ પીવાનું પાણી મળી રહે. નીતલ ગાંધી, પરિવાર ફાઉન્ડેશન, વડોદરા. આજરોજ ગોત્રી ગોકુળનગર ખાતે પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક કુંડા વિતરણ કરવામાં આવ્યું છે, જે પક્ષીઓનું પાણી પી શકે અને ગરમીનો પુષ્કળ માહોલ છે એટલે એના વચ્ચે અમે આ કાર્યક્રમ કર્યો છે અને છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે. અંગત બીજું છાશ વિતરણ કરે છે, બ્લડ ડોનેશન કેમ્પ કરે છે, આવા અન્ય કાર્યક્રમો કરીએ છીએ અને પર્યાવરણ બી સારું રહે એના માટે અમે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરીએ છીએ. પરિવાર ફાઉન્ડેશનમાં નીતલભાઈ ગાંધીનો ખૂબ ખૂબ આભાર કે અમને બધાને આમાં સહભાગી કરવા અપીલ કરી છે. બસ.